નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું ગોપી ઘાંગર। ભરૂચમાં લોકસભાની ચૂંટણીનો જંગ વસાવા વર્સિસ વસાવા વચ્ચે હતો અને આ જંગની અંદર ક્યાંક ને ક્યાંક આ જે ત્રણ વસાવા છે તે ત્રણ વસાવા હવે ફરીથી એક્ટિવ થતા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ચૂંટણી તો પૂરી થઈ ગઈ છે, પરંતુ છોટુભાઈ વસાવા જે સૌથી જૂના ત્યાંના રાજનીતિના માહિર કહી શકાય અને છોટુભાઈ વસાવાએ હવે મનસુખ વસાવા ઉપર આરોપ લગાવ્યો છે અને મનસુખ વસાવાને કીધું છે કે તમે ચૂંટણી જીતી ગયા એટલે તમને આગલા 5 વર્ષ માટેનું લાયસન્સ મળી ગયું છે। આ લાયસન્સ કઈ વસ્તુ માટે મળ્યું છે અને કેમ છોટુ વસાવા ભરૂચ જિલ્લામાં જે સાંસદ ચૂંટાઈને આવ્યા છે મનસુખ વસાવા, કારણ કે 7મી ટર્મ છે આ તેમની અને 7મી ટર્મ જીત્યા બાદ તેમના ઉપર આરોપ છોટુભાઈ વસાવા લગાડી રહ્યા છે। પહેલા છોટુભાઈ વસાવાને સાંભળી લઈએ કે છોટુભાઈએ કયા આરોપ લગાડ્યા અને ત્યારબાદ આ આરોપમાં કેમ અમે લોકો આની ઉપર આપણે ચર્ચા કરવી જરૂરી બની જાય છે તેની પણ ચર્ચા કરીશું। પહેલા જોઈએ છોટુભાઈ વસાવાનો શબ્દ। જિલ્લામાં જે ખાણ ખનીજનું હમણાં ઇલીગલ ચાલી રહેલું છે, તો આ લોકસભાની ચૂંટણી ગઈ પહેલાં બી ચાલુ જ હતું, મનસુખભાઈ સાંસદ હતા ત્યારે। હવે ફરીથી લાયસન્સ એમનું રિન્યૂ થઈ ગયું, ગેરકાયદેસર રેતી કોલસો આ બધું ચોરવાનું। એટલે જે ચોર લોકો હતા, જે ખનિજ કાઢવાવાળા, એવા જે પરિબળો એમને મદદના નામે અત્યારે ફરીથી આ ચોરી આ બાજુ ચાલુ કરી છે। વડાલ સીમની અંદરથી એક મહાચોર વર્ષોથી અહીં અડ્ડો નાખીને પડેલો છે, એનું નામ શું છે, ઇમ્તિયાઝ અલી છે અને એ છે હિંમતનગર બાજુનો। એની પાસે ચોરી હવે ચાલુ કરાવીને આ લોકો હપ્તો ઉઘરાવે છે। સાંસદને મારે કહેવું છે કે આ ગરીબ લોકોનું આટલું બધું જે ચોરી થાય છે, એમનું લૂંટાય છે, જમીનો લૂંટી લીધી છે, નદીઓ લૂંટી લીધી છે, તમે ફક્ત એટલા માટે જ વોટ લેવા આવો છો કે આ ચોરોને અહીં લાવીને ચોરી કરવા માટે? આ તમારું જે તંત્ર છે, આ જે કલેક્ટર છે, એ તો એક નંબરનો એવો માણસ છે કે જે ગરીબોનો ટોટલ વિરુદ્ધમાં છે। એ એસીના નામે એને મૂકી આપ્યો છે જેથી એના પર કોઈ એટ્રોસિટીની ફરિયાદ નહીં કરે અને ગરીબોની આ બધી ચોરી કરાવે। એવું આ ભરૂચ જિલ્લામાં ચલાવી રહ્યા છે। એમણે જોયું કે પેલો ચાર્જમાં જાની હતો, 2 લાખની લાંચ લેતા પકડાયો। આ ઝઘડિયાની અંદર પણ આ ચૂંટણીની અંદર કેટલાક લોકોને દબાવવા માટે આવેલો અને જે અમારા માણસો હતા એની ખાણો માપીને એને ધમકી આપતો હતો પૈસા લેવાની। એ માણસ, આ લોકો બિચારા બી કોઈ પેલું ફરિયાદ લેવા તૈયાર નહીં થાય, જાય તો એમની ફરિયાદ લે નહીં, એટલે લાચાર હતા આ લોકો બી કહેવામાં। પણ આવું જે તંત્ર ચાલે છે આ ભાજપના નેજા હેઠળ, મનસુખભાઈના નેજા હેઠળ, આ તાલુકાની અંદર એ જતા આવતા જોયું હશે એમને કે રસ્તાઓની બાજુમાં કેટલા બધા કારખાના નાખી દીધા છે। અહીંના લોકો, મનસુખભાઈ ક્યાં જશે મારે એમ કહેવું છે કે એ લોકોને લાભ તો મળવો જોઈએ, એની સોસાયટી બનાવીને અપાવો ને તમે વેપાર કરવા માટે। આ તમે આવા મુખર માણસો આને પકડી લાવીને તમે આની ચોરી કરાવો સાંસદ તરીકે, તો એ તો સારું નથી ને। રોકો તમે, મારે એમ કહેવું છે, નહીં તો પ્રજાએ પછી ઉઠવું પડશે મારે એમ કહેવું। તમે એવું નહીં કહેતા પછી કે આ લોકો નકામા છે એમ કરીને, એને બંધ કરાવો, આ લોકોને મુક્તિ અપાવો। એ બધા આવ્યા છે એ તો ગુનેગાર જ છે। દેસાઈ પેલો છે ભરવાડ, એણે તો પેલી છોકરી પર કરી, એની 2-3 ફરિયાદ થઈ છે એના પર, ને જે ચાલે છે એને પકડતા જ નથી। પેલો ફરિયાદી એક માણસ તો એને હમણાં શંકાસ્પદ રીતે એને મૃત્યુ કરાયું છે, એની બી તપાસ થવી જોઈએ ને। આવા બેકાર માણસો આ પ્રજાને રંજાડે એને તમે મત માટે સાથે રાખો તો તમને થોડીક શરમ લાગવી જોઈએ, કેમ કે આ તો લુખ્ખાઓની સરકાર છે। મેં ગઈકાલે જ એક વિડીયો કહ્યો કે ઇલીગલ જ આ સરકાર બને છે, બાકી આ દેશ સુખી થઈ જાય। આ બેલેટથી જો ચૂંટણી થાય ને તો ખરું પિક્ચર આ દેશનું બહાર આવી જાય એવું છે। એટલે એને બેલેટથી ચૂંટણીની ડિમાન્ડ કરો લોકો, બાકી આ જે છે પોપટ બધા એ તો ઈવીએમથી આવીને આ ચોરી કરાવશે, એના આ જીવતા જ આખા પુરાવા છે। તો લોકોએ હવે એમને પૂછો તમે કે ભાઈ આ બંધ કેમ નથી થતું? આ બહારના લોકો આવીને આટલી બધી ચોરી કરે
અહીંના લોકો ભૂખે મરી જાય, એ કેવી રીતના ચાલે? એને સાંસદ કોણ કે મારે? મેં કહ્યું કે ડેડ બોડી જેવું કામ નહીં કરો, જરા બોલતા થઈ જાઓ તો લોકોને બી ફાયદો થઈ જાય, બિચારા જિંદગીની અંદર સારું જીવન જીવે એવું રાખો, આવી માનસિકતા છોડી દો, એવું મારે કહેવું છે. છોટુ વસાવાએ તો સીધો આરોપ લગાવી દીધો છે મનસુખ વસાવા ઉપર, અને મનસુખ વસાવાને કહી દીધું છે કે મનસુખભાઈ, તમે લોકસભાની ચૂંટણી જીતી ગયા એટલે તમને ક્યાંક લાયસન્સ મળી ગયું હોય તેવું લાગી રહ્યું છે. અને સૌથી મહત્વની વાત જો અહીંયા કરવામાં આવે તો ભરૂચનો જિલ્લો જે છે ત્યાં આગળ એને કહેવાય છે કે ત્યાં આગળ ખાણ અને ખનીજને જે માઇનિંગ્સનું કામ થાય છે, તે માઇનિંગ્સ અહીંયા આગળ ઇલીગલ પણ થાય છે. અને આ ઇલીગલ માઇનિંગ્સ માટે આરોપ જે લગાવવામાં આવ્યો છે તે મનસુખ વસાવા ઉપર લગાવવામાં આવ્યો છે. છોટુ વસાવાએ આરોપ લગાવ્યો છે, અને આ પહેલાં પણ ચૈતર વસાવાએ પણ ક્યાંક ને ક્યાંક મનસુખ વસાવા ઉપર આરોપ લગાવ્યો હતો. અને મનસુખ વસાવાને કહ્યું હતું, જે ઝઘડો થયો હતો, જે ઝઘડો બધાએ જોયો હતો, અને એ ઝઘડા બાદ જે એ ઝઘડો જે થયો હતો તો એ તો કચેરીના જે બિલ્સ હતા અને જે ધારાસભ્યની ગ્રાન્ટ હતી તેને લઈને કરવામાં આવ્યો હતો. પરંતુ ત્યારબાદ બીજે દિવસે ચૈતર વસાવાએ આરોપ લગાવ્યા હતા ખાણ અને ખનીજ વિભાગમાં ચોરીના, અને તેના માટેના આરોપ લાગ્યા હતા મનસુખ વસાવા ઉપર. કહેવાય રહ્યું છે કે મનસુખ વસાવાના જે મળતિયા છે તે મળતિયા દ્વારા આ કામ કરવામાં આવી રહ્યું છે. અને સૌથી મહત્વની વસ્તુ, કારણ કે આમ જોવા જઈએ તો છોટુભાઈએ તો સ્પષ્ટ શબ્દમાં એવું પણ કીધું છે કે ક્યાંક કલેક્ટર પણ નથી સાંભળી રહ્યા. એસટી કલેક્ટર મૂકવામાં આવ્યા છે, પરંતુ કલેક્ટર ક્યાંક ને ક્યાંક આ આખી વાતમાં લોકોને દબાવતા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે એટ્રોસિટીની ફરિયાદ ન થાય માટે થઈને એસટી જે કલેક્ટર છે તેને મૂકી દેવામાં આવ્યા છે. સાથે મનસુખભાઈના નેજા હેઠળ ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે તે નેતાઓ આ રીતે અહીંયા આગળ રેતીની ચોરી કરી રહ્યા છે, જે ખનન માઇનિંગનું જે કામ છે તે પણ કરી રહ્યા છે. આ પ્રકારના ગંભીર આરોપ જે છે તે છોટુભાઈ વસાવાએ મનસુખ વસાવા ઉપર લગાવ્યા છે. પરંતુ આપને પણ જણાવી દઈએ કે છોટુભાઈ વસાવા જે છે, કારણ કે છોટુભાઈ વસાવા આ વખતે ભારતીય આદિવાસી પાર્ટીમાંથી ચૂંટણી લડ્યા હતા. તેમના દીકરા દિલીપ વસાવા ચૂંટણી લડ્યા હતા. આ જંગ જામ્યો તો મનસુખ વસાવા, છોટુ વસાવા અને ચૈતર વસાવાની વચ્ચે, અને આ જંગની અંદર મનસુખ વસાવા અત્યારે તો ચૂંટણી જીતી ગયા છે. અને સવાલ છોટુભાઈ ઉપર પણ ઊભા થઈ રહ્યા છે, કારણ કે એમની આખા દેશમાં એક જ સીટ આવી છે, અને તે સીટ આવી છે રાજસ્થાનમાં. અને ક્યાંક ચર્ચા એવી પણ ચાલી રહી છે, અને છોટુભાઈને પણ કહેવા માંગીશું કે છોટુભાઈ, જોજો તમારી પાર્ટીના જે જીતેલા સાંસદ છે તે ક્યાંક એનડીએને સમર્થન ન આપી દે, કારણ કે સૂત્ર એવું કહી રહ્યા છે તે ક્યાંક સમર્થન આપી શકે. આવી ચર્ચાએ રાજસ્થાનમાં જોર પકડેલું છે. અને છોટુભાઈના આ જે ગંભીર આરોપ લાગેલા છે એ પણ મનસુખ વસાવા ઉપર આ આરોપ લગાવવામાં આવ્યા છે. ક્યાંક ને ક્યાંક મનસુખ વસાવાએ પણ હવે આનો જવાબ આપવો પડશે, કારણ કે ગુજરાતની અંદર સોમવારે એક મીટિંગ મળવા જઈ રહી છે, જે સીએમ આવાસ ઉપર મળવા જઈ રહી છે, જેની અંદર બધા જ સાંસદ આવવાના છે, જે જીતેલા 25 સાંસદ, અને 26માં રેખાબેન ચૌધરી કે જે હારી ગયા છે ચૂંટણી, તેઓ પણ અહીંયા આગળ હશે. એટલે જવાબ મનસુખ વસાવાએ આપવો પડશે, કારણ કે મનસુખ વસાવા ઉપર આ ગંભીર આરોપ લાગી રહ્યા છે. અને ત્યાંના જે લોકો છે એ લોકોનું પણ એવું માનવું છે કે મનસુખ વસાવા પોતે નહીં, પરંતુ તેમના જે મળતિયા છે તે મળતિયાઓ ક્યાંક ને ક્યાંક આ જે આખું ગેરકાનૂની કારોબાર છે તે ચલાવે છે, અને તેની અંદર ઘણા અધિકારીઓ પણ છે, તે અધિકારીઓ પણ તેની અંદર સામેલ છે. છોટુ વસાવાએ જે આરોપ લગાવ્યા છે તેના ઉપર હવે મનસુખ વસાવા ક્યારે સ્પષ્ટતા કરશે, કઈ રીતે સ્પષ્ટતા કરશે અને કેટલી સ્પષ્ટતા કરશે તે પણ અમે તમને બતાડીશું. તો આપ શું વિચારો છો આ રિપોર્ટને લઈને મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો, ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.